ભરૂચ અંકલેશ્વર શહેર ભાજપનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો। સંગઠનને મજબૂત કરવા કાર્યકરોને માર્ગદર્શન અપાયું। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વરના તપોવન આશ્રમ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે। આ તાલીમ વર્ગ અંતર્ગત ભરૂચ અને અંકલેશ્વર શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરો માટે ખાસ પ્રશિક્ષણ સત્ર યોજાયું હતું। આ એક દિવસીય તાલીમ દરમિયાન ઉપસ્થિત હોદ્દેદારોએ સંગઠનાત્મક કાર્યપદ્ધતિ, પક્ષની વિચારધારા, જનસંપર્ક અને કાર્યકર્તા વિકાસ જેવા વિવિધ 7 મહત્વના વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું હતું। પ્રશિક્ષણનો મુખ્ય હેતુ સંગઠનને પાયામાંથી વધુ મજબૂત બનાવવાનો અને કાર્યકરોની કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ઉપપ્રમુખ નિરલ પટેલ, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ તથા જિગ્નેશ મિસ્ત્રી સહિતના અગ્રણી નેતાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ તમામ કાર્યકર્તાઓને પક્ષના સિદ્ધાંતો અને લોકકલ્યાણની યોજનાઓને જન સુધી પહોંચાડવા તેમજ સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે સતત કાર્યરત રહેવા આહવાન કર્યું હતું। પંડિત દીનદયાળ ઉપાધ્યાય કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ 2026 ભારતીય જનતા પાર્ટી એના કાર્યકર્તાઓ માટે દર 3 વર્ષે આવા પ્રશિક્ષણ વર્ગ યોજે છે અને આજે સમગ્ર ભારતભરમાં આવા પ્રશિક્ષણ વર્ગો ચાલી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં પણ તારીખ 23થી અહીં અંકલેશ્વર મુકામે તપોવન આશ્રમમાં આ પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યા છે। એમાં અત્યાર સુધી જંબુસર તાલુકો, જંબુસર નગર, આમોદ તાલુકો, આમોદ નગર, વાગરા તાલુકો, ભરૂચ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, હોદ્દેદારો આ લોકોનો પ્રશિક્ષણ વર્ગ થઈ ગયો છે અને આગામી દિવસોમાં બાકી રહેલા મંડળોના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા અધિકારીઓ, હોદ્દેદારોનો પ્રશિક્ષણ વર્ગ ચાલુ છે। એ 29 તારીખ સુધી અવિરત ચાલુ રહેશે। આ તપોવન આશ્રમ એટલે નર્મદાના કાંઠે છે, સુંદર જગ્યા અને એક પવિત્ર વાતાવરણમાં આ કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગમાં સૌ કાર્યકર્તાઓ આવી અને અલગ અલગ 7 વિષયોના સંદર્ભમાં આ લોકોને પ્રશિક્ષણ આપવામાં આવે છે અને આ પ્રશિક્ષણ મેળવી અને કાર્યકર્તાઓ પોતાને આગામી દિવસોમાં અથવા એમને પોતાની કારકિર્દીમાં કઈ રીતે વર્તવું, વોટ ટુ ડુ એન્ડ નોટ ટુ ડુ, અને એ ઉપરાંત ભાજપનો ઇતિહાસ, કાર્ય કરવાની પદ્ધતિ, સંગઠનની રૂપરેખા, સંગઠનની રચના, આવા અનેક વિષયો લઈને આ પ્રશિક્ષણ વર્ગ યોજાઈ રહ્યો છે। અનુભવી અને સિનિયર આગેવાનો આ કાર્યકર્તાઓને પ્રશિક્ષણ વર્ગમાં પોતાનું વક્તવ્ય આપી અને સમજ આપે છે।